સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। આ અથડામણમાં પરિસ્થિતિ એટલી વણસી હતી કે હિંસક બનેલા ટોળાએ મકાન અને 2 જેટલી કારમાં આગ ચાંપી દીધી હતી। આ ઉપરાંત અન્ય 5 વધુ કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને હુમલો થતા કેટલાક લોકોને ઈજા પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર અને પ્રાંતિજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક મજરા ગામ તરફ રવાના થયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે આ હિંસક અથડામણનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી। પોલીસ હાલ ગામમાં શાંતિ સ્થાપવા માટે કામગીરી કરી રહી છે। એમને દિવાળીની વાઘ બાળકની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે। આખા ગામની અંદર પટેલો ટોટલી પટેલોના ઘરે કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા, પણ એ ગઈ સાલી મેં થોડો ઇસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી, એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઇસ્કારો થયેલો નહીં। અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે, એટલે પટેલો પૈસા ના આલે એટલે પ્રસંગ તૂટી પડે છે। એટલે આ લોકો એના બાબતે આજે આરતી હાળાથી આરતી પતાવી અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ કર્યું। બસ આ ગાડીઓ તોડી ગાલી, કાચ ફોડી ગાલે મકાનોના। ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે। હાલ તો આ વાહમાં તો ઠેઠ સુધી પહોંચેલું છે। પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમાં તોડેલી છે, આ ઊભા વાહે તોડેલી છે। સાહેબ ગાડીમાં એક જ ગાડી સળગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ સવારે જ ખબર પડે। રાકેશભાઈ।